ઓ ભેગી નથી થતી હવે તમારે હગા જાય જો હાલો હાલો બોલિંગ કરાવો ફરી જાઓ આવડે કાંઈ ધ્યાન રાખજે મને ન આવડે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં છો અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ફરી આજે આપણે વિડીયો શરૂ કરી દીધો છે અને આજ આપણે જવાનો છે આનોળના ડેમે કારણ કે ઘણા ટાઈમથી આપણે ડેમે નીકળ્યા અને એમાં કિયનભાઈને અને આર્યનભાઈને દઈને જોવાઈ જાય ને આપણે જો એની તે ડેમ જોવા જવું છે કે હારું કહે છે ડેમ જોવા જવું એમ બધી છે જો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જો વાળ તો ભીના છે આપણે તો નાઈ ધોઈને છે તો આપણે હાડી નથી પહેરવાની બાકી છે અને આજ કિયન ને કેમ કે સાંભળે છે ડેમ એટલે આજ આપણે જવાનું છે ડેમ જોવા વૈશમાં તને સાંભળ છે ઈ બને મારી સક્કર થઈ જાય ને ત્રણ વખત તો તે મને કહી દીધું ડેમે ડેમે તારે શું છે કીધું તો આ બે છોકરાનું આટો ન મરાઈ આવત રોજ તમને દાંત ભીન માં દાંત પડી જવાના છે સારું ને ચોકટા મળે જ છે નખાઈ દેવો તો એ આ કેવો કોણ નખાવે તું ન ખાઈને દાલ જાય તો ખબર પડે હું સોખા ન નખાવું તો આમ તો બોખી અમારા આર્યનભાઈ છે ને દવાની બોટલ લઈને બેસી ગયા છે બોખું કહેવાય છેલ્લું છે હે હાલે લે હે શ્રાવણ મહિનો બેસી ગયો લાગે જો હર હર મહાદેવ ભગવાન ભોળાનાથ આપણે ઘરેથી હોય એવું લાગે છે જો હે હા અમારે સેજો ત્યાં હર હર મહાદેવની તૈયારી કરે છે બધા જો પાવડર તો ભાઈ જ ન મૂકે પાવડર ભાળી જાય એટલે આર્યને કોણ ભાડા ન મૂકે તે તું જ ને કારણ કે તારી હાથમાં છે ખોટું ન બોલાય ને હવે જાવ ને આગળ તો મને તૈયાર થવાની ખબર પડી આ ક્યાં છે આમ જો હા એટલે અમારે હે બધા મેકઅપનું કામકાજ ચાલે આમ જો અહીંયાથી આમ જો લે હા 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 ડબો લઈને ભાઈ ઉભા રહી ગયા લાગે અહીંયા એ તક પર થોડો તક પપ્પાને મેકઅપ કરી દી ના મારે મેકઅપ કરવાની જરૂર નથી આમ જો એ ગોરી હા હા તારી જેવા ગોરી થઈ ગયા બધા હો આમ જો કેટલા ઘરી છે ગણો તો એક બે ને ત્રણ બીજા કાંઈ નહીં સારું હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો આપણે ડેમે જઈને મળવી હવે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અનોળના ડેમે અને અહીંયા જો આપણે આ ડેમ છે પાછળ તમને દેખાતો હોય છે જુઓ સેજોની અહીંયા આપણે છત્રી લઈને ઊભા રહી ગયા છે કારણ કે વરસાદ ઉલ્પા જેવો તેવો અંધારેલો છે આ બાજુ તો એક રાહત થઈ ગયું છે આપણે ડેમ જોવા આવ્યા છે પણ આપણને જોવા દે તો સારું કેમ કે હજુ તો પોજ્યા જ છે આ બાજુ વરસાદ છે આ બાજુ છે આપણું ગામ અહીંયા આવ્યું છે ત્યાં કાંઈ વરસાદ છે નહીં ના જો કે તડકો જ દેખાય છે હા આપણે ગામમાં તડકો છે અહીંયા આપણે ગામના ટાવર પણ અહીંથી દેખાય તો બીવાની જરૂર નથી આપણે તો છત્રી હારે લઈને આવ્યા છીએ છાતા ચાતા ચાતા આ ખુલતી નથી સાપ વાળી લેવાય મારી જેવાને આવડે નહીં એવી હા પૈસા અમારે આર્યનભાઈ હાટું લેતા આવ્યા છીએ હો આર્યન આપણે કેમ કે એને મજા નથી એટલે એને તો છત્રી રાખવી જ પડે અને વરસાદ તો કઈ નક્કી ન હોય તૂટી જ પડ્યો છે પણ આ બધું ધોઈ નાખ્યું આમ જોવો તો ખરા ધોઈ નાખ્યું ધોઈ નાખ્યું તું ને ક્યારે જોઈએ એવી આ એકરા થઈ ગયો ને બધું એટલે હા તો આપણા ફેમિલીને દેખાડી દો પાણી બધું હા જો એટલું પાણી ભરેલું છે મસ્ત મસ્ત મોજા આવે છે જો દરિયામાં મોજા આવતા હોય એ ટાઈપ નથી કારણ કે પવન છે કે નહીં પવનના લીધે પાણી હેલે છે અમારે છે બધું આમાં કિયનભાઈ ઊભા ભાઈ જોવે છે જો વડકી અત્યારમાં થોડી હાલે વળી જો આમ કાંઠે મૂકી દીધા બારી કાઢીને પાણી ભરાય કે નહીં પછી આમાં હાલે હું આમ જાતી હતી ને તે મને જવા ન દીધી મને પાછી તમારી પાસે લઈને આવ્યો કેમ કે મારે જવું હતું અમે હેઠે પાણીમાં પાણી જોવા હા હાલો પાણી જોવા છે હાલો બધા વરસાદ જો હાવ ઓરો પગી ગયો છે એટલે આવી જશે ને તો આપણને પલાળી દેશે તારી ક્યાં ઉપાધિ છે અરે સાતા છે ને સાતા તે આવડી છત્રીમાં કઈ થોડા આવી છત્રી ન હવે આર્યનભાઈ તો કોરા રહે કે નહીં આપણે એટલે બસ સેજો જો પવન આવ્યો તો છત્રીને કાગડો કરી દીધો છે જોવા ઓ ભેગી નથી થતી હવે આમ હામી રાખી એટલે ભેગી થઈ જાય વાહ હાવ ગાંડું છો હું તો હમણે કઈ નદીમાં આવી હતી દરિયામાં પેલી માછલી આવી હતી ને એ અહીંયા આવી હોય તો ડોલ્ફિન ડોલ્ફિન હા એ તો મોરબી પાસે એવું કાક હતું તો ઘણું છે આપણે પેલા ઉનાળામાં આવ્યા હતા એની કરતા તો અત્યારે વધારે જ છે કેમ કે જે તો ચોમાસું બાકી છે ચોમાસું જાહે તેમ લાગે છે આખો ભરાઈ જાય એવું નહીં હા પાણી જાહે તારા ગામમાં અને આજકાલ તો આપણે કાંઈ મમરા કાંઈ સેવા કરવા લેવા નથી
કેમ કે આપણે આવ્યા ત્યાં દુકાન હતી બંધ. હા બપોર વસાડે આપણે આવ્યા હોય ત્યાં દુકાન થોડી ખુલ્લી હોય નહીં. આર્યન હા એ આવી ગયો સારો પાડજો. ઊભી રહી છે આ પાણી બાણી બધું આવું જોઈએ. ઘડીક ઊભી રહી છે. આર્યન હેલ્પ સામું જો રેલ. આ રીતે તાર પપ્પા બોલા. હા હાલો પડી ગયો. કિયન ભાઈ તમારે કાંઈ કહેવાનું થાય છે? ચાલુ વિડીયોમાં ફોટો પાડી લીધો છે આપણે આર્યનભાઈનો જેજુનો. હા શું તો હું વાત છે તો તમારે હવે સ્ટુડિયો નાખી દેવાની જરૂર છે. ચાલુ વિડીયોમાં ફોટો પાડતા આવડી જતી. તમારે હગા જાય જો તારા હગા છે તમારી બેન. અત્યારે તો જો કે પોપટ ને એવું નથી. ઉનાળો હોય તો પોપટ ને કબૂતરા ને એવું બધું હોય. બાજુ પાણીમાં રોજડા આવ્યા છે જુઓ. એને હું પણ નાવાનું છે. પાણી અંદર ચાલે હોય તો લખન ખોટા તમે જેવા તારી જેવા છે તો લાઈન કરી હો પણ ઘણા બધા કેટલા છે આખી ફૂલ ફેમિલી હારે નહીં. હા આખો પરિવાર જ લાગે ફૂલ ફેમિલી નહીં. તો આપણે જો મર્સિડીઝ પડી છે ને આપણે વહી આવ્યા છીએ માથે કારણ કે આપણે એ નીચે તો અંદર જોઈ આવ્યા હતા પાણી આમાં અને આ બાજુની સાઈડમાં જો આપણે બરેકટ એરી ફરી દઈશું જુઓ હા કોણે કરી કારણ કે ડેમના બાવણા નીચેથી લીક હોય એટલે ધીમે ધીમે પાણી ચાલુ રહેતું હોય. હવે આ બાજુથી વરસાદ આવે છે એલા. હા હા એ વરસાદ આપણે ઓરો થઈ ગયો છે. આવી તો સારું ભાઈ નાઈ નાખવી ને. આપણે ક્યારના વાટ જોતા હતા વરસાદની તો હવે તો ફાઇનલ વરસાદ આવી ગયો છે. જો કેમ કે આપણે હેઠે ઉભો રહ્યો એવું નથી એટલે અહીંયા થોડીક સદ ભીડેલી છે એટલે આપણે તો અહીં ઉભા રહી જવાનું છે. હા ખબર જ હતી કે આપણને વરસાદ કઈ ડેમ જોવા જ દેશે નહીં. તો અમારે આર્યનભાઈ રાજી થઈ ગયા છે. હવે કાંઈ ઉપાય નથી. ડેમ જોવાઈ ગયો છે આપણે. હા એનો વ્યૂ કેટલો મસ્ત છે જો એક નંબર નજારો હો. ક્યાં ભાઈ નીકળવું છે ને આપણે ઘરે જવું છે કે આમ ઉલ્પા જવાનું છે? હા ચાલો ધીમે ધીમે હેઠા ઉતરો મળો હાલો. તો ફરી પાછા પૂગી ગયા છીએ આપણે કાંઠે કારણ કે કિયાનભાઈ આપણે કઈજો કરવા મળ્યા હતા પાણી કરતા થાય તો જો આપણે પાછા પાણી કાંઠે વહી આવ્યા છીએ. ડેમ આપણે આ બાજુ રહી ગયો છે. નાખી આપણે અહીં ઉપર પાળામાં ગાડી મૂકી દીધી છે. નાખી પછી આપણે હાલીને વહી આવ્યા અહીંયા ઉસ્કાઈમાં મોટા મોટા એને તો મજા આવી ઘા કરવાની પણ ધ્યાન રાખવું પડે કેમ કે મોટા પાણા ઉસકાવે તો અહીંયા તો પાણીનો કાંઠો હોય કરશ લે આવ્યો ને આમ બટકું ભરી જાય. જોયા તે લોકનાથમાં જોયા ને. અને પાણા વીણી દો એટલે આર્યનને છે ને બહુ શોખ છે પાણા ઘા કરવાનો. ચાલે શરપા તું ઘા કરી લે એટલે તને તે શાંતિ થઈ જાય. જોજો આગળ હું તો ક્યાંય પોગાડી દઉં. હું ક્યાં પોગે કોઈની ઈટી ન જાતી તું. કેમ લાગે હું અહીં ઊભી રહી પાણી આવી જશે? આ થોડો દરિયો છે પાણી વધી જાય. એ તો પવન આવતો એટલે હલેસા લાગતા આવે પાણીને એટલે બસ એટલી સુધી આવે બસ પછી એનાથી આગળ ન આવે. હા તો ફેમિલી આપણે વહી આવ્યા છીએ ડેમથી આપણે મેચના ગ્રાઉન્ડ ઉપર જુઓ. આ બધું આપણે મેચનું ગ્રાઉન્ડ છે જો મસ્ત એક નંબર મેદાન છે. હા બધા મેચ રમતા હોય પણ હાલના અત્યારે આપણે તડકા જેવું છે હજી. અને આ બધું છે ને ઘાસ વાવેલું છે લીલું જુઓ. આ બધી ફુવારા ને એવું બધું ગોઠવેલું છે. તમારે કિયાન જ ચાલુ કરી દે આગળ ફુવારા. કિયાન ચાલુ ન કરતો ભાઈ. આમાં ખડ કેવું એક ઘણા ટાઈમ પહેલા આપણે આવ્યા ત્યારે આમાં વાવતા થાય એ હાથ ખડ ને. હા જો કેવું સરસ ઉગે. પગ મૂકતો અંદર સીધા પગ અંદર વહી જાવ. આમાં કઈ હોય નહીં. મસ્ત પોસું સારું છે હો મજાનું. પડ્યા હોય તો વાગે નહીં એવું. આમાં થોડું વાગે ખડે જેવું આવે કેમ? હા તો આપણને તો આમાં મજા આવી ગઈ કેમ કે આ છે મેસનું ગાવું ને હવે અમે જાળી ગોઠવેલી છે ને આ દડે રમવાનું છે તો આપણે ત્યાં પણ જવાનું છે. તો આપણે પુરાઈ જશે પિંજરામાં. જો કે આપણે ડેમ જોવા ગયા હતા ત્યાંથી સીધા આપણે આ બાજુ આટો મારવા આવ્યા છીએ. અને આવી રીતે જો ઉપર જાળી આ બાજુ જાળી આ બાજુ જાળી બધે ફરતે ફરતે જાળી ને અહીંયા આરસીસી
આનું શું કારણ? કાંઈ નહીં, આમાં મેચ રમવાની દડે રમે ને છોકરા બધા, દડો ગયા જાય નહીં. તો દડો પણ આપણે અહીંયા જ પડ્યો છે. ક્યાં પડ્યો છે? દડો પણ એકદમ નવો જ છે, તમને બધાયને બતાડી દઉં. નવો છે એ પરબારો. જો નવો હો. હા તૂટી ગયેલો છે એ તો. તૂટલા નો હાલો. હાલો હાલો બોલિંગ કરાવો ફરી જાઓ. આવડે? કાંઈ ધ્યાન રાખજે, મને ન આવડે. અમારા આર્યનભાઈની ઓઇલ પાવી ગયા તો જો જો. તો આર્યન ઈ આ બાજુ રમે છે ને આપણે બેને આપણે આ બાજુ રમવાનું છે. ઈ બે ભલે આપણે રમતા ને તો મને ન આવડે. તો ડેબા ઉપર એ કઢી જાય છે તો ડેબુના બે ભાગ થઈ જશે. હા મને દીધા પછી તું ક્યાં જાય પાછી? હું ક્યાં જાઉં હવે? ક્યાં જાય? ત્યાં બધી બાજુ ચાલે છે, કઈ બાજુ જાય? પિંજરામાં પૂરાઈ જાય. આ બાજુ ખુલ્લું છે. તો આપણે જાળી જોઈ લીધી છે, કેમ કે આપણે ઘણા ટાઈમથી અહીં નીકળ્યું તો મને એમ થતું આ શેની જાળી છે. એક વખત નજીક જઈને જોઈ છે તો આપણે તો આજ ફાઇનલ જોઈ લીધી છે. ના તમારો છોકરો મને પસાડશે જાળી ક્યાં છે. એ બે ને પણ મજા કેટલી આવે રમવાની જો. ઈ બે મેશિંગ કર્યું ને આપણે બે મેશિંગ કર્યું છો. હા યાર ફૂલ મેચિંગ. આર્યનભાઈ કેમ બેહાઈ જાય છે? ફૂલ મેચિંગ હો. કા બોલ તો ખરી કાક. કાંઈ બોલવું નથી, થાકી ગયો. હા આર્યન. તો આપણે તો જો પાછા હોયા છે બધું જોઈ. હા અને હવે ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે કા. પછી છત્રી ખોલી નાખી આપણે તો. હા છત્રીની સુવિધા તો આપણે હારે જ છે. હા મજા આવી ગઈ કે નહીં? ડેમ જોવાની ચાલુ વરસાદે નહીં આર્યન? હા તો ફેમિલી ભાઈ આવ્યા છીએ આપણે ડેમેથી ઘરે આવતા સીધું આપણે સેજો એ શરબત બનાવ્યું છે લીંબુનું, તમને બતાવું જુઓ. જો શરબત નથી બનાવ્યું, ખાલી લીંબુ પાણી બનાવ્યું છે. હા એ શરબત જ આવે ને, લીંબુ નાખી કેમ કે દીધા હવડાથા લીંબુનો છે વધારો એટલે આપણે બનાવી નાખ્યું લીંબુ પાણી. એટલે હા. કેમ કે આને તરસ બહુ લાગી તો આપણે પી લઈએ શરબત. કિયાનભાઈ તો ભાગ્યા બાજતા હતા બે બહુ. તો એને તો અમે ખાલી મીઠું નાખ્યું ને તો એ તો વહી ગયો મોરસ નાખવા. તો સારું હાલો અમે શરબત પી લેવી ને તમે બધા પીવા હાલો. અને આ સાથે જ અમારો વિડીયો પણ અહીં ડેમનો પૂરો કરી દેવી. જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો, અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.